નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। હવે વાત કરીશું કોંગ્રેસના અધિવેશનની। કોંગ્રેસના અધિવેશનમાં જે રીતે ગાંધી અને સરદારની ચર્ચા ચાલી રહી છે તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ વર્ષ 2012થી જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સરદારના નામનો ઉપયોગ કર્યો છે અને સરદાર પ્રતિમાથી લઈને સરદાર વલ્લભભાઈ પટેલની ચર્ચા જેટલી ભાજપે કરી છે એટલી કોંગ્રેસે નથી કરી। અને કોંગ્રેસને હવે એવું લાગે છે કે જે સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના નેતા હતા તેમને ભાજપે લઈ લીધા છે। હવે કોંગ્રેસ તેને પાછું લેવા માંગે છે। આજે આ 2 દિવસીય અધિવેશનના પહેલા દિવસે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રસ્તાવ પર જ ચર્ચા થઈ છે। હવે કોંગ્રેસ એ પ્રચાર કરી રહી છે અને કરશે કે નહેરુ અને સરદાર સિક્કાની એક બાજુ છે, એટલે 2 બાજુ છે। પરંતુ અત્યાર સુધીમાં તો એવું જ હતું કે નહેરુ અને સરદાર વચ્ચે સંબંધોમાં ખટાશ હતી અને ભારતીય જનતા પાર્ટીએ તો આનો જ પ્રચાર કર્યો હતો। પરંતુ હવે કોંગ્રેસ એવું દેશને બતાવવા માંગે છે કે સરદાર અને નહેરુ એક હતા, પરંતુ કોંગ્રેસે ખૂબ જ મોડું કરી દીધું છે। 12 વર્ષ સુધી આ પ્રકારની જ્યારે વાતો ચાલી ત્યારે કોંગ્રેસ ઊભી ના થઈ અને હવે એકાએક કોંગ્રેસને લાગ્યું કે જો ગુજરાતમાં એને પાછું આવવું હોય કે દેશમાં ફરી આવવું હોય તો એને સરદારની જરૂર પડે, એટલે હવે કોંગ્રેસ ફરીથી સરદારની વાતો કરવા લાગી ગઈ છે। 2 દિવસ અધિવેશનમાં આ અધિવેશનની શરૂઆતથી લઈને અંત સુધીમાં ગાંધી અને સરદારની ચર્ચા ચાલી રહી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ એ કોંગ્રેસના નેતા હતા અને કોંગ્રેસની વિચારધારાના હતા। કોંગ્રેસની વિચારધારાના હતા તે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના મંચો પર સરદાર વલ્લભભાઈ પટેલનો ઉપયોગ પણ થાય છે અને તેમને સન્માન અને બહુમાન પણ મળે છે। ભારતીય જનતા પાર્ટી એવો દાવો કરે છે કે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને જેટલું માન સન્માન આપે છે તેટલું કોંગ્રેસે નથી આપ્યું। તેથી કોંગ્રેસ હવે જાણે કે પાછા સરદાર વલ્લભભાઈ પટેલને પોતાના ખેમામાં લેવા માટે કે પોતાના પક્ષમાં લેવા માટે હવે કમર કસી છે। જોવાનું એ રહેશે કે આ 2 દિવસીય અધિવેશન બાદ કોંગ્રેસ કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને જે પ્રસ્તાવ તેમને પારિત કર્યું છે સરદાર વલ્લભભાઈ પટેલને લઈને, તેમના વારસાને લઈને, તો શું આગામી ચૂંટણીમાં કે આગામી દિવસોમાં ગાંધી જે ફેમિલી છે કે પછી કોંગ્રેસ પાર્ટી છે એ સરદાર વલ્લભભાઈ પટેલને લઈને એવા કયા પ્રકારના પ્રચાર કરશે કે પછી એવું ફરીથી લોકોને લાગે કે સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના હતા। કેમ કે ભારતીય જનતા પાર્ટીએ તો વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવીને એવું બતાવી દીધું છે કે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને માને છે, તેમને પ્રેમ કરે છે અને તેમના આદર્શોનું પણ પાલન કરે છે। હવે કોંગ્રેસને વર્ષો બાદ સરદાર યાદ આવ્યા છે। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ સરદાર વલ્લભભાઈ પટેલના નામથી લોકોને કેટલા આકર્ષી શકે છે।